હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા ગુજરાતી વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, હું અત્યારે રૂહીને સ્કૂલ મૂકવા આવી હતી. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા રૂંદા અને પ્રવ્ય રમે છે. કેવું લાગે છે રૂંદા? મજા આવે છે? અહીંયા છે ને છોકરાઓના આખો દિવસ ઘરમાં પૂરાઈ રહેવું પડે ને, તો થોડીક વાર જો બહાર આવે ને એ લોકો, તેમને એટલું મસ્ત ફીલ થાય ને, નહીં પ્રવ્ય? ગો 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 ગો. મજા પડી જાય છે. 3 મહિના ઇન્ડિયા ગયા હતા ને ત્યારે તો છોકરાએ 1 મિનિટ ઘેર આવતા નહોતા. અને અહીંયા તો શું ફ્રેન્ડ્સ, અહીંયા તો બસ 8 મહિના ઘરમાં પૂરાઈ રહેવાનું. બસ તમે ઇન્ડોર પાર્ક લઈ જાઓ તો વાંધો ના આવે. બાકી તો આખો દિવસ ટીવી જોવાના, બસ ટોયસ રમો ને એવું બધું કરે. પ્રવ્ય શું રમે છે? 1 2 3 હાઈડ એન્ડ સીક રમો છે. ઓહો, વાવ. પ્રવ્યને તો બહુ મજા પડી ગઈ. એને તો અંદર લઈ જઈશ ને તો રડવા લાગશે. ઓ માય ગોડ, શું થયું બેટું? પડી ગયું? ઓકે. -35 છે ફ્રેન્ડ્સ. એટલી બધી ઠંડી છે ને, જોરદાર. 2 મિનિટ બી બહાર નહીં ઊભું રહી શકાતું, એટલી બધી ઠંડી છે. અને ફ્રેન્ડ્સ, હું અહીંયાથી જતી હતી ને તો મને એમ થયું કે લાવો તમારી જોડે કંઈક શેર કરું. તો જો ફ્રેન્ડ્સ, અહીંયા એક વસ્તુ મને ગમી. તો ભાઈ અહીંયા આગળના જે ભૂરિયા ગમે તે અહીંયાથી મૂવ થતા હોય ને, તો પબ્લિક શું કરે છે, આવી રીતે અહીંયા સામાન મૂકી દે છે. એમને જરૂર ના હોય ને તો જો કોઈ બીજાના જરૂર હોય ને તો એ અહીંયાથી લઈ જઈ શકે છે. તો આવી રીતના એ લોકોને ઊંચું કરીને લઈએ ના જવું પડે, અને કોઈ બીજાને યુઝ બી કરી શકે, કામમાં આવી શકે. એ માટે આવી રીતના મૂકતા હોય છે બધા. રૂંદા રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, નહીં ધોઈને તૈયાર. અને પ્રવ્ય, તું તે નીની કઈ? પ્રવ્ય નીની કઈ? આ નહીં કઈ પઈ જાય તો ભમ થઈ જાય. જો આ રહી રૂંદા. હવે શું કરવાનું છે રૂંદા? વિડીયો કરવાનું છે. પછી બીજું શું કરવાનું? અને પ્રવ્યાને શું કરવાનું છે? रुक जा प्रव्या, रुक जा. ये वाह, प्रव्या रमा છે નહીં પ્રવ્ય? તો નજારા સાથે મારું મસ્ત લંચમાં મેં બનાવ્યું છે દાલ, જીરા રાઈસ, સેલેડ. તો ચલો ખાઈને તમને મળું પછી. તો જુઓ ફ્રેન્ડ્સ, અત્યારે સ્નો પડવાનો સ્ટાર્ટ થઈ ગયો છે અને વિન્ડી બી બહુ જ છે. અને જો સ્નો, આજ ફ્રાઈડે નાઇટ તો સ્નો પડશે જ. અહીંયા એવું જ હોય છે ફ્રેન્ડ્સ, વેધરનું કંઈ નક્કી હોતું જ નહીં. જો 2 દિવસ પહેલાં છે ને -2-3 એવું હતું, અને અત્યારે આજે સવારે -35 હતું. તો ગમે ત્યારે વેધર ચેન્જ થઈ જાય છે. અને જો અત્યારે ટુ મચ વિન્ડી છે. જો તમને ખબર પડશે અહીંયાથી, જો કેવું ઓજું આવે છે અને સ્નો પડવાનો સ્ટાર્ટ થઈ ગયો છે. અને હવે રૂહીને આવવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે ખબર છે ઇન્ડિયામાં એવું થતું હતું કે ભાઈ વરસાદ પડે ને તો સ્કૂલ છૂટવાના ટાઈમે જ વરસાદ પડે. એમ અહીંયા જો સ્કૂલ છૂટી ગઈ હશે અને હજી જો છોકરાઓ ઘરે પહોંચ્યા નહીં અને ચાલુ થઈ ગયું આવું વાવાઝોડા જેવું. જો ટુ મચ વિન્ડી છે અને સ્નો પડી રહ્યો છે જોરદાર. તમને અહીંયાથી દેખાય છે ને ફ્રેન્ડ, ઝાડના પત્તા કેવા હલે છે. પેલી કોથળી છે ને ત્યાં આગળ હલે છે. અને ફ્રેન્ડ્સ, એક કોથળી શેની છે ને એની સ્ટોરી હું તમને પછી ગમે ત્યારે
કહીશ વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં કે એ શેના માટે કોથળી લગાવેલી છે. નીચે બીન બી પડ્યું છે, તો એની સ્ટોરી હું તમને પછી કહીશ. હવે રૂહી આવી હશે તો હું એને લઈ આવું. જો બસ ગઈ એની, દેખાય છે ફ્રેન્ડ? તો જો ફ્રેન્ડ્સ, રૂહી આવી. રૂહી રૂહી કેવું હતું વાતાવરણ બહાર? હા, તો રૂહી તમારે ઇન્ડોર રિસેસ હોય કે આઉટડોર? આજે તો બધી ઇન્ડોર. ઇન્ડોર કેમ હતી તે? બહુ ઠંડી હતી એટલે. હા જો ફ્રેન્ડ્સ, આ લોકોને કેવું હોય -25 કે 20 નહીં એવું હોય ને ત્યારે આઉટડોર રિસેસ ના હોય, હે ને? બહાર નહીં જવાનું રિસેસમાં. 20 જાય. 20 એ જાય? 20 થી ઉપર નહીં. 20 થી ઉપર હોય તો નહીં જવાનું, હે ને? બહાર તો અંદર જ રિસેસ, નહીતર પછી -20 હોય તો બહાર જ જવાનું નહીં. એવી ઠંડીમાં બહાર રમવાનું નહીં રહી. 20 અને 20 થી ઉપર. 20 થી અંદર હોય, લાઈક 19 હોય તો બહાર જવાનું. અને આજે શું કરીશ સ્કૂલ? શું લાઈક? હા પછી બતાવજે. હવે લાઈક હાથ પગ ને એવું ધોઈ દો. તો જુઓ બહારનું વેધર કેવો સ્નો પડે છે, અને વિન્ડી એ બહુ જ છે, જબરજસ્ત પ્રકારનું. દેખાય છે ફ્રેન્ડ્સ તમને બધાને કે સ્નો પડે છે એવું? તો જોઈએ. રૂહી શું બનાવું છો જમવાનું? પોણી. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આવા વેધરમાં મસ્ત ગરમા ગરમ રગડા પેટીસ બનાવીએ. નહીં રૂહી? રગડા પેટીસ ખાવી છે? ઓકે, તો ચલો ફ્રેન્ડ્સ, રગડા પેટીસ બનાવીએ. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા મેં વટાણા પલાળીને રાખ્યા હતા, હવે એને બાફી લઈએ. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આગળ મેં છે ને વટાણા બાફવા મૂકી દીધા છે, એમાં મીઠું અને હળદર નાખી. તો ફ્રેન્ડ્સ, રગડો બનાવવા માટે મેં તેલ લઈ લીધું છે. રગડો તો બધા બનાવતા જ હોય છે ફ્રેન્ડ્સ, પણ હું કઈ રીતના બનાવું છું ને એ હું તમને બતાવું હું કઈ રીતે. તો ફ્રેન્ડ્સ, મેં રગડો બનાવવા માટે અંદર સૂકા મસાલા નાખી દીધા છે, લવિંગ, તજ અને લાલ મરચાં. તો ફ્રેન્ડ્સ, રગડો તો બધા બનાવતા હોય છે, પણ હું કઈ રીતના બનાવું છું એ હું બતાવું છું તમને. તો સૌથી પહેલાં અંદર જીરું નાખી દઈશું. જીરું સાંતળી જાય એટલે એમાં થોડીક હિંગ નાખી. તો ફ્રેન્ડ્સ, બધા મસાલા સતરાઈ જાય એટલે અંદર લસણ નાખી દઈશું. તો લસણને હલાવી દેવાનું. લસણ ચટકી જાય એટલે અંદર ડુંગળી નાખી દઈશું. તો ફ્રેન્ડ, જો આપણી ડુંગળી સંતળાય તો અહીંયા ડુંગળી થઈ જશે એટલે ફ્રેન્ડ્સ, મેં ડુંગળી તો ઝીણી ઝીણી કટિંગ કરી દીધી, અને આ જે ટામેટાની પ્યુરી બનાવીને રાખી છે, તો જ્યારે ડુંગળી થઈ જાય એટલે એમાં ટામેટાની પ્યુરી નાખી દઈ. તો હળદર પાવડર, ધાણા જીરું, થોડુંક લાલ મરચ નાખીને હવે હલાવી. એટલે શું ફ્રેન્ડ્સ, બધા અંદર મસાલા એકદમ મસ્ત મિક્સ થઈ જશે અને પાકી જશે મસાલા, એટલે બહુ મસ્ત. વટાણા બાફતી વખતે અંદર મીઠું નાખ્યું હતું, એટલે માપનું જ મીઠું પહેલાં નાખ્યું, અને હવે ડુંગળી મસ્ત પાકી ગઈ છે. આ ફ્રેન્ડ્સ, બ્લેક એટલા માટે આવી થોડી બ્રાઉન જેવી દેખાય છે કે મેં છે ને ચટણી બનાવી છે. જો અહીંયા ગ્રીન ચટણી બનાવી હતી ને, તો ચટણી બનાવીને પછી આમાં ટામેટાં પીસ્યા છે, એટલા માટે એવી દેખાતી હતી ટામેટા. હવે આને પાકવા દઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા આગળ છે ને તે બટાકા બાફીને રાખ્યા છે, હવે ટિક્કી બનાવીશું એની. તો ફ્રેન્ડ્સ, જો અહીંયા મસ્ત મજાનો મસાલો પાકી ગયો છે. હવે આમાં આ વટાણા બાફીને રાખ્યા છે ને એ નાખી દઈશું. તેલ મસ્ત છૂટું પડી ગયું છે ને, મસ્ત. હવે આમાં જરૂર પ્રમાણે પાણી રેડવાનું, બાકી કશા જ મસાલા કરવાના નથી, ખાલી મીઠું જોઈ લેવાનું. અને ઉપરથી એક સેટ, હું છોકરાઓને તો ગરમ મસાલાવાળું ખવડાવતી નહીં, એટલે પહેલાં કાઢી લઈશ, પછી અમારા માટે એક થોડુંક. તો ફ્રેન્ડ્સ, ટિક્કી માટે અહીંયા આગળ બટાકા
બાફી દીધા હતા. તો હવે એને મેશ કરી દઈશું. તો હાથેથી મેશ થઈ ગયા પછી એમાં આ પૌવા નાખી દઈશું. પૌવા નાખવાથી શું થશે ફ્રેન્ડ્સ, ટિક્કી મસ્ત વળશે. તો મેં પલાળીને રાખ્યા હતા, તો હવે એને નાખી દઈશું અંદર. તો ફ્રેન્ડ જો ટિક્કી બનાવવા માટે અહીંયા બટાકા અને પૌવા મેશ કરી દીધા છે. હવે અંદર ગ્રીન ચીલી નાખી દીધી ફ્રેન્ડ્સ. હવે અંદર આ વરિયાળી નાખી, તો વરિયાળી નાખી દીધી. સ્વાદ પ્રમાણે મીઠું અને કોથમીર, સ્વાદ પ્રમાણે થોડી સુગર આ બધું મિક્સ કરી દઈશું અને થોડુંક લીંબુ નાખી. તો ફ્રેન્ડ્સ મેં આમાં છે ને મરચું, લીંબુ અને ધાણા જીરું નાખી દીધું અને હવે મિક્સ કરી દઈએ. પછી એની ટિક્કી બનાવી દઈએ. ટિક્કી બનાવીને તમને મળું ફ્રેન્ડ. હવે આની ગોળ ગોળ ટિક્કી બનાવી દઈશું. તો જુઓ ફ્રેન્ડ્સ, આ ટિક્કી હવે એને બ્રાઉન કરી લઈશું, શેકી લઈશું એટલે. અને અહીંયા મારો રગડો. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા ટિક્કી બની ગઈ મસ્ત. તો જુઓ ફ્રેન્ડ્સ, અહીંયા આગળ હવે આ ટિક્કી, હવે એના ઉપર નાખીશું રગડો. હવે એમાં નાખીશું મમરા. હવે એમાં નાખીશું ચટણી, મીઠી ચટણી. હવે એમાં નાખીશું ડુંગળી, ટામેટા. અને રોહીને સેવ ભાવતી નથી, તો હવે ટેસ્ટિંગ માટે રેડી છે. કેવી બની છે રગડા પેટીસ? મસ્ત છે, યમ્મી યમ્મી રગડા પેટી. તો ફ્રેન્ડ્સ જુઓ, બહાર તો વેધર તો જબરજસ્તી છે અત્યારે. કેવો બરફ જોરદાર પડે. જુઓ પેલો થોભલો છે ને એ અડધો ડૂબી ગયો. મને કે બહુ બરફ પડી ગયો. 4 વાગે ચાલુ થયો તો હજુ 8 નહીં વાગ્યા, 7:30 થયા. એટલો બધો બરફ પડી ગયો છે ને. તો આવા વેધરમાં અમે રગડા પેટીસ બનાવીને તો ખાઈ લીધી ફ્રેન્ડ્સ. આવા વેધરમાં રગડા પેટીસ તો બનાવીને ખાઈ લીધી છે. તો હવે બહુ થાકી ગયા છે આખા દાડાના કામ કરી. ગુડ નાઇટ કહી દઈએ બધાને. વૃંદા ગુડ નાઇટ. ફ્રેન્ડ્સ જુઓ, રોહી તો અહીંયા ઊંઘી ગઈ છે અને હવે આ બેને લઈને હવે હું ઊંઘી જાય. તો અમારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો થેન્ક્સ ફોર વોચિંગ.